તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર વિજ્ઞાનમાં પહેલા પાઠની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં છેલ્લે આપણે ભણેલા ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા ના બંનેની ભેગી એટલે રેડોક્સ પ્રક્રિયા. ફરી સામાન્ય એની માહિતી આપી દઉં. ધારો કે કોપર ઓક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો શું થતું હતું? ઓક્સિજન આની સાથે જોડાઈ જાય એટલે વધે કોપર વત્તા પાણી. તો કોપર ઓક્સાઇડ માંથી કોપર બન્યો, એનો અર્થ કે આને ઓક્સિજન ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવે એનો અર્થ કે આનું રિડક્શન થયું. હાઇડ્રોજન જે ઓક્સિજન મેળવે છે આથી એનું ઓક્સિડેશન થયું. તો આમાં રિડક્શન પામતો પદાર્થ કયો થયો? કોપર ઓક્સાઇડ. અને ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થયો? હાઇડ્રોજન. આમાં બંને પ્રક્રિયા થતી, પેલા રેડોક્સ પ્રક્રિયા પણ કહેતા હતા. હવે આપણે ચર્ચા કરવી છે ક્ષારણ. ક્ષારણ થવું એટલે શું? કોઈ પણ ધાતુ હોય કે જેની હવા કે એસિડ જેવા પદાર્થની હાજરીમાં એનું ક્ષયન થાય. ક્ષયન થવું એટલે એનું ખવાણ થવું. કોઈ પણ ધાતુ છે એની હવાના ભેજ કે એસિડ જેવા પદાર્થની હાજરીમાં એનું ક્ષયન થાય, ખવાણ થાય, જેને એનું ક્ષારણ કહેવાય. જેમ કે લોખંડ, Fe, આયર્ન. લોખંડને ભેજવાળી હવામાં ખુલ્લું રાખીએ તો શું થાય? એને કાટ લાગે. લોખંડની સપાટી હોય તો લોખંડની સપાટી પર કાટ લાગે. કાટનું રાસાયણિક સૂત્ર આવું છે કે Fe2O3 XH2O. Fe2O3 ફેરસનો ઓક્સાઇડ છે, લોખંડનો ઓક્સાઇડ, એમાં પાણીના અણુઓ આવેલા છે. એટલે સજ્જડ ફેરિક ઓક્સાઇડ, જેને કહી શકાય કાટ. કથાઈ રંગમાં આપણે જોઈએ લોખંડ પર કાટ લાગી જતો હોય, એ શું બતાવે? લોખંડનું ક્ષારણ થયું છે. ચાંદીના કોઈ ઘરેણાઓ હોય, વાસણ હોય, હવે તો આ મોંઘવારીમાં ચાંદીના વાસણ તો ન હોય, ઘરેણા હોય. રાજા મહારાજા વાપરતા ચાંદીના વાસણ. તો ચાંદી છે એની ચળકાટ ઝાંખો પડી જાય. ચળકાટ ઝાંખો પડે, કાળાશ પડતી થઈ જાય. તાંબા પિત્તળના વાસણ હોય તેમાં પર લીલા રંગના ડાઘ પડી જાય. બેલેકાઇટ, લીલા રંગનો ડાઘ બની જાય. આ બધું શું બતાવે છે? કે ધાતુનું ક્ષારણ થયું છે. કોના કારણે થયું? હવાનો ભેજ હોય કે એસિડ જેવા પદાર્થો હોય એની હાજરીમાં એનું ક્ષયન થાય, ખવાણ થાય, જેને ધાતુનું ક્ષારણ કહેવાય. 3 ઉદાહરણ કીધા. લોખંડની સપાટી, એને કાટ લાગે. સૂત્ર કીધું Fe2O3 XH2O, એનું રાસાયણિક સૂત્ર. ચાંદી, તો ચાંદીનો ચળકાટ ઝાંખો પડી જાય. અને તાંબા પિત્તળના વાસણ હોય તો એના પર લીલા રંગના ડાઘ પડી જાય. તો ક્ષારણ આપણા માટે ફાયદાકારક કે નુકસાનકારક? સ્વાભાવિક છે આપણે નુકસાનકારક જ લાગે. તો લોખંડને કાટ લાગતો અટકાવવા શું કરી શકાય? તો તમારી ઘરે લોખંડની જે પણ વસ્તુ હોય, ગ્રીલ હોય, ચાપાઓ હોય, જાળી હોય, એને શું કરો છો તમે? રંગ લગાવો છો, કલર કરવામાં આવે. પાના પકડ જેવા લોખંડના ઓજાર હોય એના પર ઓઇલ લગાવવામાં આવે, ગ્રીસ લગાવવામાં આવે. શા માટે? એનો હવા સાથેનો સંપર્ક અટકાવવા માટે. તો આ ક્ષારણ મોટા ભાગે આપણને નુકસાનકારક જ લાગે છે. પણ હા, તમારી ઘરે એલ્યુમિનિયમના વાસણ હોય, એલ્યુમિનિયમના ડબ્બા, તમે નહીં, એલ્યુમિનિયમના ડબ્બા. તમારા મમ્મી છે એને દિવાળી પર સફાઈ કરવા માટે એને ઘસતા હોય છે, અને ઘસ્યા પછી તમે જુઓ તો એની સપાટી ચળકાટ વાળી બની જતી હોય છે. તો અહીંયા ક્ષારણ ફાયદાકારક બને છે. કેમ કે એલ્યુમિનિયમને ભેજવાળી હવામાં રાખીએ એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડનું એક પડ બની જાય. આ પડ બની ગયા પછી એની નીચેની જે સપાટી છે એનું ક્ષારણ અટકી જાય છે. અને જ્યારે દિવાળી પર ઘસાઈ કરવામાં આવે, એની સાફ કરવામાં આવે, ત્યારે ઉપર એલ્યુમિનિયમ ઓક્સાઇડનું જે પડ બન્યું હતું એને ઘસીને કાઢી નાખે એટલે ફરી એલ્યુમિનિયમની ચળકતી સપાટી મળી શકે. તો ક્ષારણ અટકાવવા કીધું, લોખંડની સપાટી પર આપણે શું કરીએ છીએ? રંગ લગાવીએ છીએ, કલર કરવામાં આવે છે.
અથવા લોખંડના કોઈ તાર હોય, પતરા હોય, એના પર આપણે શું કરીએ છીએ, ઝીંકનું પડ ચડાવવામાં આવે, જેને કહેવામાં આવે ગેલ્વેનાઇઝ લોખંડ. ઝીંકનું પડ ચડાવેલા લોખંડને શું કહેવાય, ગેલ્વેનાઇઝ લોખંડ. ઘણા પતરાઓ તમે જોયા કે ગેલ્વેનાઇઝ પતરું છે, ગેલ્વેનાઇઝ તાર છે, એના પર શું કરે છે, ઝીંક ધાતુનું પડ ચડાવવામાં આવે. કેમ કે ઝીંક કેવી છે, લોખંડ કરતા વધારે સક્રિય, એટલે લોખંડનું ક્ષારણ થતું અટકાવે. તો આ વાત કરી આપણે ક્ષારણની, ઉદાહરણ લીધા, ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય એની ચર્ચા કરી. આ સિવાય હજી એક શબ્દ છે ખોરાપણું. ખોરાપણું એટલે જે ખાદ્ય પદાર્થ ખોરો થઈ જવો. ઘણીવાર તમે અનુભવ કર્યો હોય, સિંગના દાણા હોય, તમે ખાતા હોય તો એનો સ્વાદ તમને ખોરો લાગે. આવું શા માટે થાય, કોની અંદર થાય, તો જે તૈલી પદાર્થ હોય, ચરબીવાળા પદાર્થ છે, એને તમે હવામાં ખુલ્લું રાખો છો તો એનું ઓક્સિડેશન થાય છે, અને ઓક્સિડેશન થવાથી એનો ગંધ અને સ્વાદ બદલાઈ જાય છે, જેને કહેવાય ખોરાપણું. તો એનું ઓક્સિડેશન અટકાવવું પડે, અને ઓક્સિડેશન અટકાવવા માટે એની અંદર એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવા પડે. શું ઉમેરવું પડે, એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. આ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ શું કરશે, એનું ઓક્સિડેશન થતું અટકાવે, એટલે ખોરાપણું થતું અટકાવી શકાય. અથવા એને ભેજ, હવા ન મળે એ રીતે હવા ચુસ્ત બંધ પાત્રની અંદર એને પેક કરવામાં આવે. તમે માર્કેટમાંથી ઘણીવાર વેફર લાવો છો, બટાટાની ચીપ વેફર. વેફર તો થોડીક નીકળે, વધારે તો હવા જ નીકળે. એ હવા કઈ છે, નાઇટ્રોજન. નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. શા માટે, એ એન્ટીઓક્સિડન્ટ પદાર્થ છે, નિષ્ક્રિય વાયુ છે, એનું ઓક્સિડેશન થતું અટકાવે અને લાંબો સમય એનો સ્વાદ જળવાઈ રહે. એટલે ખોરાપણું થવું એટલે શું કીધું, એનો ગંધ સ્વાદ બદલાઈ જાય છે. કોના કારણે, ઓક્સિડેશન થવાથી. મોટા ભાગે કોની અંદર થાય છે, જે તૈલી પદાર્થ, ચરબીવાળા પદાર્થ છે એની અંદર. ખોરાપણું અટકાવવા શું કરવું પડે, ઓક્સિડેશન થતું અટકાવવું પડે, અને ઓક્સિડેશન થતું અટકાવવા માટે એમાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થ ઉમેરવા પડે, અથવા એને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવું પડે, તો લાંબો સમય એને સાચવી શકાય. આવું તમને ઉદાહરણ કીધું એક વેફર. આ સિવાય આપણે વિસ્થાપનની વાત કરી હતી, એનું ફરી એક ઉદાહરણ કહી દઉં કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, એમાં લોખંડની ખીલ્લી મૂકીએ તો શું થાય, કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4, એમાં લોખંડ Fe ની ખીલ્લી મૂકવામાં આવે તો શું થાય, તો Fe કોની સાથે જોડાઈ જાય, SO4 સાથે. ફેરસ સલ્ફેટ બની જાય, કોપર છૂટું પડી જાય. આથી એનું જે લીલા રંગનું દ્રાવણ છે એનો રંગ બદલાઈ જાય. જો કે ખરેખર તો આ કોપરનું જે વિસ્થાપન થયું એ કોપર ક્યાંય જતું નથી, એ લોખંડની ખીલ્લી ઉપર જ જામી જતું હોય. એટલે લોખંડની ખીલ્લી પણ તામ્રવર્ણી બની જાય. તામ્રવર્ણી થવી એટલે તાંબા જેવા રંગની, કેમ કે કોપર તાંબુ એ આના જેવું ચળકતું પણ લોખંડની ખીલ્લી પર જામી જતું હોય. આ એક વિસ્થાપન હતું. દ્વિવિસ્થાપન યાદ છે ને, બંને સંયોજન એકબીજાનું વિસ્થાપન કરે. ઉદાહરણ આપણે લીધું હતું બેરિયમ ક્લોરાઇડ BaCl2 વત્તા Na2SO4. શું થાય, તો Ba કોની સાથે જોડાશે, SO4 સાથે, અને પ્લસ Na2 કોની સાથે જોડાય, Cl2 સાથે, તો એને શું કહી શકાય, 2NaCl. આ દ્વિવિસ્થાપન હતું. તો વાત કરીએ આપણે ધાતુનું ક્ષારણ, ખોરાપણું. તો અહીંયા આપણે ચેપ્ટર 1 સંપૂર્ણ રીતે પૂર્ણ કરી રહ્યા છીએ. હવે પછીના લેક્ચરમાં મળીશું આપણે કોઈ નવા જ ચેપ્ટર સાથે.